નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC એમાં આપણે છેલ્લા લેક્ચરમાં એક રિવાઇઝ તરીકે એક મુદ્દો લીધેલો જે યુનિટ નંબર 1નો હતો. કોમ્યુનિકેશન, માહિતી સંચાર, એનો અર્થ, પદ્ધતિઓ એ આપણે જોયેલું. હવે આપણે થોડી આગળ એ ચર્ચા કરવી છે. તો રિવિઝનમાં જો આપણે વાત કરીએ તો જે તમને 12મા ધોરણમાં અને આગળ ઉપયોગી થાય, બરાબર, તેવું કન્ટેન્ટ એ જ આપણે રિવિઝન કરવું જોઈએ. માહિતી સંચાર મેં કરાવેલું, એ તમને ભવિષ્યમાં આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે. તો એ યુનિટને તમારે વધારે ભારણ આપવું જોઈએ. ત્યારબાદ ગમે ત્યાં જશો એટલે તમારે રિટન કમ્યુનિકેશન એટલે કે લેખિત માહિતી સંચાર કરવો જ પડશે, બરાબર. એટલે કે લખાણ એ તમારું ખૂબ જ અગત્યનું છે. એ માટે ખાસ કરીને જોબ કરતા હોય, કોમર્સના કોઈ પણ ફિલ્ડના વ્યક્તિ છે, કોમર્સ કે મેનેજમેન્ટ ફિલ્ડના વ્યક્તિ, એ જ્યારે જોબ કરતા હોય તો ઘણી જોબ છે એ કોરસ્પોન્ડન્સ રિલેટેડ હોય છે, બરાબર. એટલે કે તમારે એમાં માહિતી સંચાર કરવાનો હોય. જો કે કોઈ પણ જોબ કરો તમે, કે પછી પોતાનો બિઝનેસ પણ કરો, કે કોઈ પણ પ્રોફેશનમાં જોઈન્ટ થાવ, બરાબર, કે પછી કોઈ પણ તમારે ટાર્ગેટ અચીવ કરવો હોય, તમારે માહિતી સંચાર એટલે કે એકાબીજા સાથે વાતચીત તો કરવી જ પડશે, એના વિના નહીં ચાલે, બરાબર. અને ઘણા એવા કોર્સિસ એ પણ માર્કેટમાં ચાલે છે. કોમ્યુનિકેશન સ્કિલ્સ કરીને એ તમને જુદા જુદા કોર્સિસ કરાવે છે. પણ તમારામાં એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓના જે આ ધોરણ 11ના અને 12માના પાઠ્યપુસ્તકમાં જ એ તમને જે પ્રાથમિક ચર્ચા અને ગુજરાતીમાં પાછું એ અહીંયા પ્રાપ્ત થાય છે. તો એ બહુ સારી વાત કહેવાય. સાયન્સના વિદ્યાર્થી કે આર્ટ્સના વિદ્યાર્થીને એ આ ખ્યાલથી એ પરિચિત ના હોય. એટલા માટે કોમર્સના વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેશન સ્કિલ પ્રમાણમાં સારી હોય છે. માહિતી સંચારનું કોઈ પણ ફિલ્ડમાં તમે ભણો, તમારે કોમ્યુનિકેશન તો ભણવું જ પડશે, બરાબર. અને તમારા નસીબ સારા કે તમે 11મા ધોરણથી ભણો છો. બાકી કોલેજ લેવલે કે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કોર્સમાં એ સોફ્ટ સ્કિલ કે ફાઉન્ડેશનના નામે કોઈ પણ રીતે એ આવા સબ્જેક્ટ એ એડ કરતા હોય છે. હવે આપણે વાત કરવી વાણિજ્ય પત્ર વ્યવહારની વાત પૂરી કરી, અને હવે આપણે જે પત્ર એ કઈ રીતે લખવો એની મેં અગાઉ પણ બહુ ચર્ચા કરેલી છે કે પત્ર આપણે કઈ રીતે લખવો જોઈએ. કારણ કે 12મા ધોરણના પાઠ્યપુસ્તકને આપણે ધ્યાનમાં લઈએ તો તમારે અબાઉટ 30 to 40% સિલેબસ છે એમાં તમારે માત્ર પત્રો લખવાના છે. 30 થી 40% અભ્યાસક્રમ તમારે માત્ર પત્ર લખવાનો. એક પત્રના સમથિંગ 5 માર્ક્સ હોય છે. વિભાગ FSPમાં એ તમારે 5 પત્રો 5 માર્ક્સના એટલે કે 25 માર્ક્સ એના, 4 માર્ક્સ અને 3 માર્ક્સમાં પણ તમારે પત્ર અથવા તો મેમો કે એ કંઈ આવે છે. તો એ તમારે કઈ રીતે આકર્ષક રીતે લખવું કે જેથી તમને પૂરેપૂરા માર્ક મળે એ શીખવાનો 11મા ધોરણનો પાયો જ છે. એટલા માટે તમને ક્રમશઃ યુનિટ આપેલા કે ભાઈ પહેલાં તો પત્ર વ્યવહાર કોને કહેવાય એ સમજાવેલું. પહેલાં તો માહિતી સંચારથી શરૂઆત કરી. હવે માહિતી સંચાર તમે પત્ર દ્વારા કરો તો એને વાણિજ્યિક માહિતી સંચાર અને પત્ર વ્યવહાર કહેવાય, બરાબર. અને આ પાછો પત્ર વ્યવહાર તમે કોમર્સના ફિલ્ડમાં, ધંધા વ્યવસાયના ક્ષેત્રમાં એનો ઉપયોગ કરો તો તેને પત્ર વ્યવહાર પણ વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવાય, કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ કહેવાય, બરાબર, જે આપણા મુદ્દાનું ટાઇટલ છે. પછી તમને એના જે પત્ર છે એનું સ્વરૂપ આપેલું કે આવા સ્વરૂપનો એ પત્ર હોય છે. પછી જુદા જુદા પ્રકારના પત્રો એ તમને આપેલા, જેમ કે પૂછપરછના પત્રો, તેના પ્રત્યુત્તરના પત્રો, ઓર્ડર આપતા એનો અમલ કરતા, ઓર્ડર રદ કરતા પત્રો, દાવા ફરિયાદ અને તેની પતાવટના પત્રો, આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા અને ઉઘરાણીના પત્રો. આવા અલગ અલગ તમને પત્રો એ આપેલા. હવે
જ્યારે તમે 12મા ધોરણમાં આવશો એટલે તમારે બેંક સાથે પત્ર વ્યવહાર કરવાનો આવશે, વીમા કંપનીના આવશે, પછી એજન્સીના આવશે, ત્યારબાદ જુદા જુદા સરકારી વિભાગો ખાતાઓ સાથે પત્ર વ્યવહાર કરવાનો આવશે વગેરે આવશે, બરાબર. અને એ કઈ રીતે પત્ર લખવો એ જો તમે અત્યારે એ પ્રેક્ટિસ કરી હોય અને શીખેલા હોય તો તમારે 12મામાં એ ખૂબ જ ઉપયોગી થાય. અને આગળ કોઈ પણ કોર્સમાં CA કરો કે CS કરો કે પછી BCom MCom કોઈ પણ કોર્સ કરો તો પણ તમારે કોરસ્પોન્ડન્સ કરવું જ પડશે. ઇવન ક્યાંક જોબ કરો તો પણ તમારે કોરસ્પોન્ડન્સ કરવું પડશે. અને ઘણી જોબ તો આના રિલેટેડ હોય. જોબમાં તમારે કાર્ય જ એ માહિતી સંચારનું કરવાનું હોય. જેમ કે કોલ સેન્ટર ઉપર કાર્ય કરતા વ્યક્તિ, કોઈ વ્યક્તિ એ કોલ સેન્ટર ઉપર કાર્ય કરતી હોય તો એણે એકાબીજા સાથે વાતચીત કરવાના તો એને પૈસા આપે છે, એટલે કે માહિતી સંચાર જ એને કરવાનો છે. પછી એ જ રીતે પત્ર વ્યવહાર માટે પણ એ ઘણા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય. જેમ કે ક્લાર્ક છે તો ક્લાર્ક એ જ કામ કરવાનું હોય છે પત્ર વ્યવહારનું. તો આ એક ખૂબ જ અગત્યનું છે. તો એને આપણે પત્ર કઈ રીતે લખવો, ખાસ તો કોમર્શિયલ લેટર એટલે કે વાણિજ્યિક પત્ર, એની અહીંયા ચર્ચા કરવાની છે. તો પત્ર વિશે તો બહુ મેં બધું સમજાવેલું, બરાબર. એક વખત તો આપણે બોર્ડ ઉપર પણ એક્સ્ટ્રા એવો એક પીરિયડ આપણો હતો, એમાં પત્ર કઈ રીતે લખવો એ મેં શીખવેલું. આપણે ફરી પાછું એ હવે થોડું એને રિવાઇઝ કરીએ કે પત્ર ખરેખર કઈ રીતે લખવો જોઈએ. ચાલો, તમને અહીંયા વાણિજ્યિક પત્રનું એક સરસ માળખું એ આપવામાં આવેલું છે. ટાઇટલમાં તમને શીર્ષક આપેલું છે, બરાબર, એટલે કે હેડિંગ અથવા તો લેટર હેડ. અહીંયા તમારે જે વ્યક્તિ એ પત્ર લખનાર હોય એટલે કે જે વ્યક્તિ એ પત્ર લખે છે એ પત્ર લખનાર વ્યક્તિનું નામ ત્યાં લખવામાં આવશે. ત્યાર પછી ઈમેલ અને ફોન નંબર એ તો ગૌણ છે, એ આપણે લખવાનું નથી. પછી આપેલું છે ડેટ. તો ડેટ એ પત્રના જમણી બાજુના ભાગ ઉપર એ લખવામાં આવે છે. અને તારીખ લખવાની પણ બે પદ્ધતિઓ છે, કઈ રીતે તારીખ લખવી એ. પછી આપેલું છે ઇનસાઇડ એડ્રેસ એટલે કે આંતરિક સરનામું, એટલે કે તમે જે વ્યક્તિને પત્ર લખતા હોય એ વ્યક્તિનું સરનામું એ તમારે અહીંયા લખવાનું થાય, બરાબર. જે વ્યક્તિને તમે પત્ર લખી રહ્યા હોય એનું સરનામું તમારે અહીંયા લખવાનું છે. પછી આપેલું છે સેલ્યુટેશન એટલે કે સંબોધન. સંબોધનમાં માત્ર એક જ શબ્દ, બરાબર, એટલે કે સાહેબ શ્રી અથવા તો શ્રીમાન. ખાસ તો શ્રીમાન, તમારે માત્ર ને માત્ર શ્રીમાન અને પછી અલ્પ વિરામ આટલું જ એ સંબોધનની અંદર લખવાનું છે. કારણ કે એક કોમર્શિયલ કરસ્પોન્ડન્સમાં એક ફોર્માલિટી માટે આ શબ્દ વપરાય છે. જો ઇંગ્લિશમાં લેટર લખતા હોય તો ડિયર સર અથવા તો ડિયર સસ, બરાબર, અથવા તો અહીંયા ગુજરાતીમાં જ્યારે પત્ર લખતા હોય ત્યારે તમે એવું લખી શકો કે સાહેબ શ્રી, પરંતુ એના કરતાં ઉત્તમ એ શ્રીમાન એવો શબ્દ એ છે. પછી પત્રનો મુખ્ય ભાગ જે કંઈ તમારે દર્શાવવાનું છે એ તમારે 2 થી 3 પેરેગ્રાફની અંદર એ દર્શાવી દેવાનું. ત્યારબાદ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે શુભેચ્છા દર્શક સમાપન. તમે સમાપન કઈ રીતે કરો છો, બરાબર, એ શુભેચ્છા દર્શક સમાપન યોર્સ ફેથફુલીને ઇંગ્લિશમાં આવે છે. અને અહીંયા આપણે માત્ર એક જ એટલે કે આપનો વિશ્વાસુ, આ એક જ તમારે સમાપન શુભેચ્છા દર્શક સમાપન તરીકે રાખવાનું. આપનો વિશ્વાસુ કરીને તમારે અલ્પવિરામ મૂકવાનું અને પછી નીચે સિગ્નેચર એટલે કે સહી એ તમારે કરવાની છે. તો આ હતું પત્ર લખવાનું એક કઈ રીતે પત્ર લખવો એનો એક ડેમો. તો પત્ર કઈ રીતે લખવો એ તો અગાઉ પણ મેં બહુ સરળતાથી તમને સમજાવેલું છે અને અત્યારે ફરી આપણે રિવાઇઝ કર્યું. હવે કોઈ એક પત્ર આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે. તો જુઓ, અહીંયા જે હમણાં જ આપણે વાત કરીએ એમ કે શીર્ષક એટલે કે લેટર હેડ અથવા તો હેડિંગ. તો અહીંયા જય હિન્દ ફર્નિચર માર્ટ એ પ્રકારનું એનું એડ્રેસ એટલે કે એનું નામ આપેલું છે.
હવે એ નામની નીચે એ તેણે એડ્રેસ મૂકેલું છે, એટલે કે 17 શિવમ કોમ્પ્લેક્સ, પેલેસ રોડ, પાટણ. બરાબર. હવે પિનકોડ નંબર તો કાંઈ તમને બધા સિટીનો યાદ હોય એવું જરૂરી નથી, તો તમે ત્યાં પૂર્ણવિરામ મૂકી દો તો પણ ચાલે. પણ ટાઇટલમાં તમારે આ જ રીતે લખવાનું છે. નામ થોડું મોટા અક્ષરે લખવાનું અને સરનામું થોડા નાના અક્ષરે નીચેની લાઇનમાં લખવાનું અને વચ્ચોવચ લખવાનું, અને વધારે કંઈ જગ્યા પણ તમારે એમાં નાખવાની નથી. પછી તારીખ અહીંયા જુઓ તમે 25મી એપ્રિલ 2016 એ રીતે તારીખ આપેલી છે. પછી આપેલું છે આદર્શ નિવાસી છાત્રાલય, બરાબર, સહયોગ ડેરી પાસે, મું પો ખેરાલુ, બરાબર. મું પો એટલે કે એનું જે મૂળ ગામ જે કાંઈ હોય એ, અને એની પોસ્ટ ઓફિસનું, બરાબર, એ ખેરાલુ છે, અને એનો જે જિલ્લો છે એ છે મહેસાણા. તો અહીંયા પણ પિનકોડ નંબર તમને યાદ ન હોય તો ચાલે. હમણાં જ મેં વાત કરી એમ હવે સંબોધનની વાત કરીએ તો શ્રીમાન, હમણાં જ મેં થોડી વાર પહેલાં કીધેલું, સંબોધન તરીકે માત્ર ને માત્ર તમારે શ્રીમાન એવો શબ્દ મૂકવાનો છે, તો અહીંયા પણ એને મૂકેલો છે. પછી તમને અહીંયા એનું કન્ટેન્ટ જે મુખ્ય વિષય વસ્તુ એ આપેલી છે. અને હમણાં થોડી વાર પહેલાં મેં વાત કરી એમ કે તમારે આપનો વિશ્વાસુ, બરાબર, આપનો વિશ્વાસુ એવું તમારે અહીંયા શુભેચ્છા દર્શક સમાપન મૂકવાનું છે. તો અહીંયા એક જ શુભેચ્છા દર્શક સમાપન આપનો વિશ્વાસુ એ તમારે કાયમ માટે વાપરવાનું છે. પછી XYZ અને જે કંઈ હોય તે એનો માલિક કે જે. પછી એક બિડાણ પણ આવે છે. જો તમે પત્રમાં એવું લખાણમાં ઉલ્લેખ કર્યો હોય કે આની સાથે આ વસ્તુ જોડેલ છે કે આની સાથે આ વસ્તુ બીડેલ છે, તો એની પણ તમારે બિડાણ કરીને એ અહીંયા લખવું પડે. તો આ તો એક સામાન્ય પરિચય કે પત્ર તમારે એકચ્યુઅલી કઈ રીતે લખવો. હવે પત્ર લખતા જો તમને 11મા ધોરણમાં આવડી જાય તો 12મું ધોરણ તો તમારા માટે સહેલું જ છે, પરંતુ 11મામાં કંઈ વધારે શીખવાની જરૂર પણ નથી. એસપીના પહેલા ભાગમાં માત્ર ને માત્ર પત્રો કઈ રીતે લખવા એ જ શીખવાનું છે, બાકી કંઈ બહુ અગત્યનું છે નહીં. બાકી તો પ્રેક્ટિકલ લાઈફમાં એનો તમે યુઝ કરો એટલે તમને આવડી જાય. હવે તમે પોસ્ટ ઓફિસે જાઓ, ટપાલ દ્વારા તમે કંઈ પત્ર દ્વારા કંઈ વ્યવહાર કરો તો એનાથી તમને વધારે આઈડિયા આવે કે ભાઈ આ કામ કઈ રીતે થાય છે. પરબીડિયું કોને કહેવાય, એનું કવર કોને કહેવાય છે, બરાબર. પછી ટિકિટ કોને કહેવાય, આ બધું તમને પ્રેક્ટિસથી જાણવા મળે. અને ભણાવીને કંઈ સમજાવી શકાતું બહુ ઓછા પ્રમાણમાં યાદ રહી જાય છે, પણ તમે પ્રેક્ટિકલ કરો તો તમને વધારે યાદ રહે. પણ પત્ર કઈ રીતે લખવો એના માટે તમારે શીખવું જરૂરી છે. પત્રમાં અમુક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. શુદ્ધ ભાષા અને સારી ભાષાનો ઉપયોગ જ એ પ્રમાણમાં કરવો જોઈએ. હવે આપણે વિશેષ બહુ અત્યારે ચર્ચા કરવી નથી. પત્ર કઈ રીતે લખવો એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, બરાબર. હવે વાત કરું તો હોમવર્કની, તો તમારે હોમવર્કમાં હમણાં થોડી વાર પહેલાં મેં જે માળખું એ તમને સમજાવેલું, બરાબર, એ માળખું એ તમારે 2 વખત લખીને એ મોકલાવી આપવાનું છે, બરાબર. અને જો આ માળખું જે મેં તમને હમણાં સમજાવેલું, જે રીતે અહીંયા પાઠ્યપુસ્તકમાં દોરેલું છે એ જ રીતે 2 વખત આખું માળખું દોરીને અને યાદ રાખવાનું છે, બરાબર. જેને કારણે તમારે પત્ર કઈ રીતે લખવો એ તમને ઝડપથી યાદ રહી જઈ શકે. તો આ માળખું તમારે 2 વખત હોમવર્કમાં લખીને મોકલાવાનું છે. અને આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જે બીજો ભાગ છે એમાંથી કંઈક નવો મુદ્દો કરીશું.